ચાલો નમસ્કાર બાળકો. ગુડ મોર્નિંગ to all the students of standard 10. હમણાં જ આપણે માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી અંગ્રેજીનો એક તાસ 40-45 મિનિટનો લીધો. એની અંદર આપણે 5મું યુનિટ પ્લેઇંગ વિથ ફાયર, એનું પ્રિટાસ્ક, એનું પૂર્વ કાર્ય અને સાથે સાથે 5મા યુનિટમાં શું મેસેજ છે બાળકો માટે. કોઈ પણ યુનિટ કે કોઈ પણ પોએમ મેસેજ વગરનું ન હોય. એમાં તમને કંઈક જીવન ઉપયોગી, લાઈફમાં ઉપયોગી થાય એવો મેસેજ, સંદેશ, જાણકારી, બોધ અવશ્ય હોય. એની ચર્ચા આપણે કરી કે 5મું જે આપણું યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર, આગની સાથે રમત, એની અંદર શું બોધ છે, ખાસ કરીને માહિતી છે એની અંદર કે ફટાકડા કઈ રીતે બને, ક્યાં બને, ક્યારે બનવાની શરૂઆત થઈ, એમાં કયા કયા તત્વો વપરાય, અને ફટાકડા જ્યારે ફોડીએ દિવાળી જેવું પર્વ આવે ત્યારે બાળકોએ ખાસ કરીને અને વાલીઓએ શું ધ્યાન રાખવું, કેવા પ્રકારના ફટાકડા ફોડવા, કેવા પ્રકારના ન ફોડવા, જોખમી ફટાકડાથી દૂર રહેવું, પ્રકાશ ફેલાવે એવા પ્રકારના ફટાકડા ફોડવા. બીકોઝ દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ. દિવાળી પ્રકાશનું પર્વ છે. બાળકોને જોખમ થાય, આપણી હોળી, દિવાળી હોળીમાં ફેરવાઈ જાય, મા બાપ મુશ્કેલીમાં મુકાઈ જાય, એવા પ્રકારના અઘરા ફટાકડા ન લેવા, ન ખરીદવા, અને ખરીદ્યા હોય તો પણ જ્યારે ફોડો ત્યારે ખૂબ કાળજી રાખવી, ધ્યાનથી કામ કરવું, નહીંતર આંખને, શરીરના કોઈ ભાગને નુકસાન થાય અને આખો તહેવાર બગડી જાય અને માતા પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય. તો આ મેસેજ આમાંથી ગ્રહણ કરવાનો છે કે આગની સાથે ક્યારે રમત કરાય નહીં. આની ચર્ચા આપણે માઇક્રોસોફ્ટના લાઈવ ક્લાસમાં બાળકો સાથે મેં કરી. એટલે આજે હવે વિધિવત આપણે યુનિટ શરૂ કરીએ એ પહેલા ઘણા બધા અઘરા શબ્દો યુનિટમાં છે. એ અઘરા શબ્દો તમારે નોંધતા જવાના છે. બધા હું નહીં લખું, પણ તમને ખાલી સમજાવી દઉં. દાખલા તરીકે ક્રેકર્સ, પહેલો શબ્દ યુનિટનો ક્રેકર્સ છે તો ફટાકડા. તો તમારે મીનિંગ છે એમાં ફટાકડા લખવાનું છે, ક્રેકર્સ. સ્પેલિંગ, પ્રોનાઉન્સિએશન અને મીનિંગ, આમાં તમારી નોટમાં 3 ખાના પાડી દો. સ્પેલિંગ તો તમારી બુકમાં છે જ, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી, લખી દેવાના. અહીંથી ઉચ્ચાર અને અર્થ બોલતો જઈશ. એટલે અઘરા સ્પેલિંગ તમારે સામે રાખવાના. અત્યારે જો તમે ભણતા હોય પાઠ, તો પાઠ્ય પુસ્તક તમારી સામે રાખીને તમારે બેસવાનું. વર્ગખંડમાં આપણે પાઠ ભણતા હોય એ જ રીતે આપણે આગળ વધશું. પછી બેંગ શબ્દ છે એટલે ધાતુમાંથી નીકળતો મોટો અવાજ. કોઈ ધાતુને પછાડો, લોખંડને કે, અને જે મોટો અવાજ આવે એના માટે શબ્દ છે બેંગ. પછી એમિટ. હું બધા સ્પેલિંગ નથી લખતો, તમને ખાલી હું લાઈન દોરી આપું છું, બરોબર? અહીંયા લખવાનું ધાતુનો મોટો અવાજ. એમિટ એટલે પ્રકાશ ફેંકવો. પ્રકાશ ફેંકવો, એમિટ, બરોબર? પછી લખો ડિવાઇસ, DEVICE. ડિવાઇસ એટલે સાધન. ડિવાઇસ એટલે સાધન. અહીંયા તમારે અર્થમાં લખવાનું છે સાધન. આ સ્પેલિંગ પછી તમારે પાકા કરવા પડશે, તૈયાર કરવા પડશે, તો જ તમને પાઠ સમજાશે. જ્યારે પાઠ શરૂ કરવો ત્યારે સ્પેલિંગ પણ તમારી સામે રાખજો. તમે બધા સ્પેલિંગ ક્રમમાં અંદર આપ્યા છે એ મુજબ પહેલા તમારી નોટમાં લખી નાખજો આ પ્રમાણે. પછી ઉચ્ચાર અને અર્થ હું લખાવતો જઈશ. ત્યાર પછી પાયરોટેક્નિક શબ્દ છે.
પાયરોટેકનિક એટલે લખો ફટાકડા બનાવવાની કલા કે રીત, એને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? પાયરોટેકનિક. થોડી સ્પીડ આવે, તમે આ બે વસ્તુ લખતા જાઓ તો ઝડપથી આપણે પાઠ શરૂ કરી શકીએ. પછીનો શબ્દ છે પ્રિન્સિપલ. આનો ઉચ્ચાર લખો પ્રિન્સિપલ, PRINCIPLE. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, સિદ્ધાંત. પછી હિસ્ટોરિક. હિસ્ટોરિક એટલે ઐતિહાસિક, અને હિસ્ટોરિકલ બેનો અર્થ લગભગ સમાન થાય છે. ઇતિહાસને લગતું એવો અર્થ થાય હિસ્ટોરિકલ. ઇતિહાસ સંબંધી હિસ્ટોરિક એટલે, અને ઐતિહાસિક હિસ્ટોરિકલ. હિસ્ટોરિક, હિસ્ટોરિકલ. પછી હિસ્ટોરિયન, HISTORIAN. હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર, ઇતિહાસકારક. અને વેપન, WEAPON. વેપન એટલે શસ્ત્ર, શસ્ત્ર. રેડી બાળકો? અહીં સુધીના સ્પેલિંગ આપણે લખ્યા. હજી આપણે આગળના સ્પેલિંગ પણ ક્રમમાં લખતા જઈએ. અગત્યના લાગે બધા સ્પેલિંગ હું તમને લખાવતો જઈશ. ત્યાર પછી લખો પાયોનિયર, PIONEER. પાયોનિયર લખો. પાયોનિયર એટલે સ્થાપક, સ્થાપક. ત્યાર પછી શબ્દ છે SUBSTANCE. સબસ્ટન્સ, SUBSTANCE. અહીંયા લખો સબસ્ટન્સ એટલે પદાર્થ, પદાર્થ. પછીનો શબ્દ છે બ્લેન્ડ, BLEND. બ્લેન્ડ, બ્લેન્ડ નો અર્થ લખો મિશ્રણ, સંમિશ્રણ. પછી રેશિયો, ગણિતની ભાષામાં આપણે તેને ગુણોત્તર કહીએ, અથવા શું કહીએ, સરાસરી કદાચ કહીએ છીએ ગુજરાતીમાં આપણે એને રેશિયો. ત્યાર પછી પ્રપોર્શન, PROPORTION. રેશિયો લખાઈ ગયું બાળકો? તો સ્પષ્ટ અર્થ આપ્યો છે. રેશિયો ધ રિલેશનશિપ ઇન ક્વોલિટી, amount or size between two or more things. બે વસ્તુ, જો લાંબો લાંબો અર્થ લખવો હોય તો આવો, મેં તમને ટૂંકમાં લખાયું. બે વસ્તુ કે બે વ્યક્તિ વચ્ચેની જે ગુણની સરખામણી, એને આપણે રેશિયો કહીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે પ્રોપોર્શન. એટલે લખો અંશ. ગુજરાતીમાં આપણે એને અંશ કહીએ છીએ. કોઈ મોટો ભાગ હોય એનો એક ભાગ, કોઈ મોટા ભાગનો અંશ એટલે પ્રોપોર્શન. પછી લખો, ત્યાર પછીનો શબ્દ છે, અગત્યનો સ્પેલિંગ છે બાળકો પાઠના સંદર્ભમાં, ઇન્કેન્ડેસન્ટ. ઇન્કેન્ડેસન્ટ એટલે લાઇટ, એવો ભેગો સ્પેલિંગ છે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ એનો અર્થ લખો ગરમીને કારણે ઉત્પન્ન થયેલો પ્રકાશ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ એટલે ગરમીથી ઉત્પન્ન થયેલો પ્રકાશ. પછી લખો લ્યુમિનિસન્સ, LUMINESCE. LUMINESCE
લ્યુમિનેસન્સ લખો લ્યુમિનેસન્સ. લ્યુમિનેસન્સ એટલે પ્રકાશ, માત્ર પ્રકાશ. અને ઇનકેન્ડેસન્ટ લાઇટ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. ત્યાર પછીનો સ્પેલિંગ છે ડિસ્કવરી. ડિસ્કવરી એટલે શોધ, શોધ. પછી ઇન્વેન્શન, ત્યાર પછીનો શબ્દ છે ઇન્વેન્શન. ઇન્વેન્શન એટલે પણ શોધ અને ડિસ્કવરી એટલે પણ શોધ. આ બે શબ્દો વચ્ચેનો તફાવત ડિસ્કવરી અને ઇન્વેન્શન. બાળકો આ બે ખાસ, આ બે વચ્ચેનો તફાવત સમજી લો. ડિસ્કવરી એટલે શોધ અને ઇન્વેન્શન એટલે પણ શોધ, પણ બેમાં તફાવત શું છે? માઇન્યુટ. કે જે ખરેખર હોય, અસ્તિત્વમાં હોય અને એને લોકોની સામે મૂકવામાં આવે, એને ઉજાગર કરવામાં આવે, હોય એને શોધખોળ કરીને પ્રજાની સામે લાવવામાં આવે, એને ડિસ્કવરી કહેવાય. પણ ઇન્વેન્શન એટલે નવી જ વસ્તુ જ્યારે શોધી કાઢવામાં આવે, જેનું અસ્તિત્વ જ ન હોય એવી કોઈ નવી વસ્તુની શોધ થાય ત્યારે એને ઇન્વેન્શન કહેવાય. રેડી? ત્યાર પછીનો સ્પેલિંગ છે ડિકેડ. DECADE. અહીંયા લખો ઉચ્ચારમાં ડિકેડ એટલે દસકો, 10 વર્ષનો પીરિયડ, ડિકેડ. ત્યાર પછીનો સ્પેલિંગ છે ફ્યુએલ. એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ઈંધણ, કોઈ પણ પ્રકારનું ઈંધણ એટલે ફ્યુએલ. પછી રો, આપણે રો મટીરિયલ બોલીએ છીએ, RAW. ઉચ્ચારમાં લખો રો. રો એટલે કાચું. પછી બાઇન્ડર. બાઇન્ડરનો અર્થ લખો બે વસ્તુને જોડવા માટે વપરાતું મટીરિયલ, એનું સંયોજન કરવા માટે વપરાતું સાધન કે પદાર્થ, એને બાઇન્ડર કહેવાય. બાઇન્ડર. ત્યાર પછીનો સ્પેલિંગ છે ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ગ્રેડિયન્ટ્સ નો અર્થ લખો કોઈ પણ વસ્તુ બનાવવા માટે એમાં વપરાતા તત્વો. કોઈ પણ વસ્તુનું તમારે સર્જન કરવું હોય, ઉત્પાદન કરવું હોય, નવી વસ્તુ બનાવવી હોય, એમાં વપરાયેલા તત્વો એટલે એને ઇન્ગ્રેડિયન્ટ્સ કહીએ. કોઈ પણ વસ્તુ બને એની અંદર ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાયેલા હોય છે, એને ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય. પછી સ્પેલિંગ છે NOTORIOUS. નોટોરિયસ. NOTORIOUS. નોટોરિયસ પણ કહી શકાય, પણ ઇંગ્લિશ ઉચ્ચાર તમે ફોરેનના લોકો બોલતા હોય તો નોટોરિયસ બોલે છે. નોટોરિયસ નો સામાન્ય અર્થ થાય તોફાની. કોઈ તોફાની બાળક હોય તો એને આપણે નોટોરિયસ સ્ટુડન્ટ કે ચાઇલ્ડ કહીએ. અહીંયા એનો અર્થ લખો કુખ્યાત, ખરાબ કામ કરવા માટે પંકાયેલો હોય એવો, એને નોટોરિયસ કહે છે. પછી ફ્રિક્શન. FRICTION. એ ઉચ્ચારમાં લખો ફ્રિક્શન. એટલે એક વસ્તુને બીજી વસ્તુ સાથે ઘસવી, તે ઘસવાની પ્રક્રિયા, એને ફ્રિક્શન કહેવાય. બરોબર? ત્યાર પછી લખો ઇમ્પેક્ટ. ક્રિયાપદના અર્થમાં છે એટલે ટુ ઇમ્પેક્ટ. ટુ ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ નો અર્થ લખો કે કોઈ વસ્તુને ગરમ કરવી. અહીંયા એવો અર્થ કરવાનો છે, કોઈ વસ્તુને
ઊંચા તાપમાનથી ગરમ કરવી. બીજો અર્થ લખો એટલે લખો કોઈ વસ્તુને તાકાત સાથે ભટકાડવી કે ફટકારવી, એવો અર્થ પણ થાય. ઇમ્પેક્ટના 2, 3, 4 થાય છે. અંગ્રેજીમાં એક સ્પેલિંગના 2, 3 અર્થ હોય છે. એમાં આપણે કયો અર્થ જે તે અનુસંધાને જરૂર છે એ અર્થ આપણે લેવાનો. પછી લખો યુનિફોર્મિટી. UNIFORMITY એટલે સમાનતા, એક સરખાપણો. આપણે સ્કૂલમાં યુનિફોર્મ પહેરીએ છીએ, એ શેનું સૂચક છે? આપણો યુનિફોર્મ શેનો સૂચક છે? બધા જ બાળકો એક સરખા લાગે. યુનિફોર્મથી યુનિફોર્મિટી જળવાય. યુનિફોર્મ બધા બાળકો એક સમાન શર્ટ અને એક સમાન પેન્ટ પહેરવું હોય, એવું બહેનો એક પ્રકારના વસ્ત્રો પહેર્યા હોય, કપડાં પહેર્યા હોય, એટલે આખી શાળાના બાળકો એક સમાન લાગે. એટલા માટે યુનિફોર્મ પહેરાવવામાં આવે છે, દરેક બાળક સમાન લાગે. યુનિફોર્મિટી. પછી રિલાયેબલ. ત્યાર પછીનો શબ્દ લખો રિલાયેબલ. RELIABLE. રિલાયેબલ એટલે વિશ્વસનીય, જેના પર ભરોસો કરી શકાય એવું, ભરોસા પાત્ર. અને છેલ્લો શબ્દ નૂક એન્ડ કોર્નર. એનો અર્થ છેલ્લો શબ્દ બધી દિશાઓમાં. બધી જ દિશાઓમાં. બરોબર? આટલા ડિફિકલ્ટ વર્ડ્સ યુનિટ નંબર 5 માં તમારી ગ્લોસરીમાં છે. નોંધી લેવાના, સ્પેલિંગ તૈયાર કરવાના. ઘણા બધા બાળકો સ્પેલિંગ તૈયાર જ નથી કરતા, અમારો અનુભવ છે. યુનિટ ઉપર યુનિટ ક્લાસમાં ચાલવા માંડે, પણ બાળકો ઘણી વખત સ્પેલિંગ પછી તૈયાર કરવા બેસતા નથી. એને કારણે મુશ્કેલીઓ થાય છે. ટૂંકનોંધ લખવાની થાય, એ જ પાઠના સવાલ જવાબ લખવાના થાય. સ્પેલિંગ તૈયાર ન કર્યા હોય એટલે આપણને સમજાય નહીં. બરોબર? ચાલો આપણે વિધિવત લેસન નંબર યુનિટ નંબર 5. We begin unit number 5 now. Playing with fire. One of our favorite festivals in India is Deepavali or Diwali, as it is known in the north. ઉત્તર ભારતમાં જે રીતે પ્રખ્યાત છે એ રીતે આપણો સૌથી માનીતા તહેવારો આપણા જેટલા છે, જે આપણને મનગમતા તહેવારો છે, એમાંનો દીપાવલી કે દિવાળી એક છે. બરોબર? જે ઉત્તર ભારતમાં દીપાવલી કે દિવાળી તરીકે ઓળખાય છે, જે સમગ્ર ભારતનો આપણા સૌનો જે માનીતા તહેવારો છે એમાંનો એક છે. One of our favorite festivals in India is Deepavali. ભારતની અંદર ઉજવાતા તહેવારો છે, મનગમતા તહેવારો, એમાંનો દીપાવલી એક છે. Or Diwali as it is known in the north. દીપાવલી કયો અથવા તો એને દિવાળી કયો. ઉત્તર ભારતમાં એ દિવાળીના નામે ઓળખાય છે અને દીપાવલી પણ કહેવાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. બાળકો શું કહે છે? There is nothing to match the excitement. દિવાળીનું પર્વ હોય, એનો જે આનંદ છે, એનો જે ઉત્સાહ છે, એની સરખામણી કોઈની સાથે થઈ શકે એમ નથી. શું કામ? There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. ફટાકડાના ભયંકર અવાજ થાય અને આકાશની અંદર ઝળહળતા પ્રકાશ ફેલાવે, એવા પ્રકારના ફટાકડા ફૂટે જેના આકાશની અંદર અલગ અલગ રંગબેરંગી કલર આકાશમાં એની વર્ષા થાય અને ભયંકર અવાજ કરતા, બેંગ સાથે અવાજ કરતા જે ક્રેકર્સ ફટાકડા ફૂટે અને એને કારણે
જે વાતાવરણ સર્જાય છે, એક્સાઇટમેન્ટ સર્જાય છે લોકોમાં, એની સરખામણી કોઈની સાથે થઈ શકે એમ નથી. એવું આહલાદક વાતાવરણ દીપાવલીનું હોય છે. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંના ઘણા એવો પ્રશ્ન થાય. કેવો પ્રશ્ન થાય? આશ્ચર્ય થાય, આપણને નવાઈ લાગે. Many of us might wonder. આપણામાંના ઘણાની મનની અંદર આશ્ચર્ય ઉદ્ભવે કે how these fireworks are made. આ દારૂખાનું કઈ રીતે બનાવવામાં આવે છે? And what goes into them. અને એની અંદર શું ભરવામાં આવે છે? જે ફટાકડા, અમુક ફટાકડા ફૂટે, અમુક ફટાકડા પ્રકાશ ફેલાવે, અમુક ફટાકડા ઉડે હવામાં. અલગ અલગ પ્રકારના ફટાકડાના ફંક્શન અલગ અલગ હોય છે, આપણે જાણીએ છીએ. તો એની અંદર એવું શું ભરવામાં આવે છે એ આપણા માટે એક આશ્ચર્યનો અને આનંદનો વિષય ગણાય. ઘણા બધા આપણને નવાઈ લાગે કે આવું ફટાકડામાં શું ભરવામાં આવે છે. What goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાનું રસાયણ અને ફટાકડાનું ભૌતિક શાસ્ત્ર એ એટલું જ રસપ્રદ છે કે જેટલો રસપ્રદ એ ફટાકડાનો અવાજ અને એમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ છે. બે રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnic, from the Greek word fire meaning fire and techniques meaning an art. આ પેરેગ્રાફ જે બાળકો અત્યારે હું સમજાવી રહ્યો છું એ કોમ્પ્રિહેન્શનમાં ઘણી વખત પૂછાય છે, એટલે છે ટીક કરી લેજો. ઘણી વખત કોમ્પ્રિહેન્શનમાં આ પાઠમાંથી જે કોમ્પ્રિહેન્શન પૂછાય એની અંદર જે પેસેજ છપાય એની અંદર આ પેસેજ ઘણી વખત આવે છે. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word. Pyrotechnic એટલે મેં તમને આ શબ્દાવલી લખાવી, શબ્દો લખાવ્યા એટલે લખાવ્યું દારૂખાનું બનાવવાની, ફટાકડા બનાવવાની રીત. તો આ જે શબ્દ છે એને આપણે ટેકનિકલ ભાષામાં કહેવું હોય તો ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે, the science of fireworks, એ વિજ્ઞાન માટે શબ્દ કયો છે? પાયરોટેકનિક્સ. આ યાદ રાખવાનું. અને એ ગ્રીકમાંથી ઉતરી આવેલો શબ્દ છે, ગ્રીક શબ્દ છે. પાયરોટેકનિક એ ગ્રીક શબ્દ છે. એમાં ફાયર, PYR, એનો અર્થ થાય છે મીનિંગ ફાયર, એનો અર્થ થાય છે આર્ટ. ફાયર એટલે ગ્રીક ભાષામાં આર્ટ, એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. અને અહીંયા ટેકનિક્સ નો અર્થ થાય છે કલા. ખ્યાલ આવી ગયો? પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ. પાયરોટેકનિક્સમાં શેનો સમાવેશ થાય છે બાળકો? અહીં પેન્સિલથી સહેજ શક્ય બને તો અંડરલાઈન કરતા જજો. પાયરોટેકનિકમાં શું શું આવે? એટલે કે એ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, એમાં શેનો સમાવેશ થાય? Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. બરોબર સમજો. પૂર્ણ વિરામ લાંબુ છે, એનો અર્થ સમજીએ આપણે. શું કહે છે? પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, એમાં શેનો સમાવેશ થાય છે? તો કે નોટ ઓન્લી ફાયરવર્ક્સ. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા જુદા જુદા પ્રકારના આવે એવું નથી. તો pyrotechnics include not only fireworks but also a whole range of devices. એવા બધાય સાધનોનો એમાં સમાવેશ થઈ જાય છે. ફટાકડા સિવાયના બધા સાધનો. કયા સાધનો? That
that use similar materials and principles, કે જે ફટાકડા બનાવવા માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, કે જે કાચો માલ રો મટીરિયલ વાપરે છે, એવી બધી ડિવાઇસ જે ફટાકડા બનાવવામાં સિદ્ધાંતો વપરાય છે અને રો મટીરિયલ વપરાય છે, એ જેટલી ડિવાઇસમાં વપરાય છે એ બધાનો સમાવેશ પાયરોટેકનિકમાં થાય. પછી આગળ કહે છે but also a whole range, ડિવાઇસની આખી રેન્જ, એની આખી હારમાળા જેટલી છે, આવી જેટલી ડિવાઇસ છે જેની અંદર ફટાકડા બનાવવા માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, જે પ્રિન્સિપલ ને મટીરિયલ વપરાય છે, એ જેટલી ડિવાઇસમાં વપરાતું હોય એ બધાનો સમાવેશ પાયરોટેકનિકમાં થાય. પછી ઉદાહરણ તરીકે સમજાવ્યું છે, from safety matches that we use every day to solid fuel. દિવાસળી, બાકસની પેટી આપણે વાપરીએ મેચિસ બોક્સ, એની જે દિવાસળી છે ત્યાંથી લઈ અને સોલિડ ફ્યુએલ, સોલિડ ઈંધણ જે આપણે વાપરીએ છીએ રોકેટ બૂસ્ટર માટે, સ્પેસ શટલમાં વપરાય છે, ત્યાં સુધીની દરેક ડિવાઇસ એનો સમાવેશ આપણે પાયરોટેકનિકમાં કરી શકીએ છીએ. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. આપણી જે દિવાસળી છે ઘરમાં આપણે જે વાપરીએ છીએ, હાઉસહોલ્ડ મેચ એટલે આપણે ઘરમાં રોજ દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ, એ દિવાસળી છે એનું સૌથી મોટું ઉદાહરણ છે, એ પાયરોટેકનિક ડિવાઇસ છે. The household match is considered a special pyrotechnic device. એ ખાસ પ્રકારની પાયરોટેકનિક સાધન એ દિવાસળીને ગણી શકાય. શું કામ? As કારણ કે all the pyrotechnic effects, જેને આપણે પાયરોટેકનિક અસર કહીએ, એ અસરો કઈ કઈ છે તો કે હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ એટલે ગેસ, એન્ડ સાઉન્ડ અને અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ પાંચે પાંચ તત્વો દિવાસળીની ડિવાઇસમાં મોજૂદ છે જે ફટાકડામાં હોય છે. એટલે દિવાસળીને તમે પાયરોટેકનિક ડિવાઇસ, સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણી શકો. ઓકે, ચાલો આગળ પ્રોસીડ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસવિદો, કેટલાક ઇતિહાસકારો, બાળકો એવું માને છે કે ફટાકડા બનાવવા માટે કાચા માલ તરીકે જે બ્લેક પાવડર, કાળો પાવડર જે વપરાય છે, was invented in India. એની શોધ ભારતમાં થઈ હતી. એ બ્લેક પાવડર જે ફટાકડા બનાવવા માટે વપરાય છે, એનું રો મટીરિયલ છે, એની શોધ ઇન્ડિયામાં થઈ હતી એવું કેટલાક ઇતિહાસવિદો માને છે. સુક્રાંતિ, આપ અહીંયા ખાસ ધ્યાન રાખજો, સુક્રાંતિ written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. સુક્રાંતિ નામનો ગ્રંથ, સુક્રાંતિ નામનું પુસ્તક જે આજથી 2000 વર્ષ પહેલા લખાયેલું સુક્રાંતિ નામનું પુસ્તક, એની અંદર આ પ્રકારના બંદૂક જેવા કે તોપ જેવા સાધનો જે યુદ્ધ માટે શસ્ત્ર તરીકે વપરાતા હોય એનો સુક્રાંતિમાં ઉલ્લેખ જોવા મળે છે. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. તોપ જેવા કે બંદૂક જેવા સાધનો એના જેવા, એનો ઉલ્લેખ સુક્રાંતિની અંદર કરવામાં આવ્યો છે અને એના આધારે પછી આ સાધનો શોધાણા હોય. However, છતાં the Chinese
are generally considered the pioneers of pyrotechnics. છતાંય જે ચીન છે, ચીની લોકો છે, એને જ ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એના સાચા પ્રણેતા એ સાચા શોધકો એ ચાઇનીઝ લોકોને માનવામાં આવે છે. આપણા ઇતિહાસવિદો દાવો કરે છે કે બ્લેક પાવડરની શોધ ખરેખર ભારતમાં થઈ હતી અને સુક્રાંતિમાં આવો ઉલ્લેખ પણ મળે છે. છતાં ચાઇનીઝ લોકો સામાન્ય રીતે પાયરોટેકનિક જે વિકસાવી, ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન વિકસાવ્યું, એના સાચા પ્રણેતાઓ કે સાચા શોધકો એ ચાઇનીઝ લોકોને સામાન્ય રીતે માનવામાં આવે છે. However, the Chinese people are generally considered the pioneers of pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. લગભગ 1000 વર્ષ પહેલા ચીનના લોકોએ, ચીની પ્રજાએ જ આ બ્લેક પાવડર જે છે એ વિકસાવ્યો હોય એવું માનવામાં આવે છે કે ચાઇનીઝ લોકોએ 1000 વર્ષ પહેલા ફટાકડા બનાવવા માટેનો બ્લેક પાવડર છે એ લોકોએ જ આપણને આપ્યો છે, શોધી કાઢ્યો છે એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. શાંતિથી સમજો શું કહે છે? It took at least 200 years for the knowledge to spread to the West. આ બ્લેક પાવડર શોધી કાઢ્યો કે ફટાકડા બનાવવાનું સાયન્સ એ ચાઇનીઝ લોકોએ શોધી કાઢ્યું. એની વિશ્વના પશ્ચિમી દેશોને આ મેસેજ, ફટાકડા બનાવવા અંગેનો મેસેજ, એની રીત અંગેનો મેસેજ, એનો સંદેશ, એની માહિતી, એનું જ્ઞાન એ પશ્ચિમ દિશા સુધી પહોંચવા માટે લગભગ 200 વર્ષ જેટલો સમય લાગ્યો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, 1242ની સાલમાં, that an English monk, એક ઇંગ્લિશ સાધુ, ઇંગ્લિશ પાદરી થઈ ગયા, એનું નામ હતું રોઝર બેકન. He revealed the formula for black powder. અને એણે આ બ્લેક પાવડર, કાળો પાવડર જે ફટાકડામાં વપરાય છે એ બનાવવા માટેની રીત છે એ દુનિયાની સામે મૂકી. કોણે મૂકી? રોઝર બેકન. એ કોણ હતા? ઇંગ્લિશ મંક. એણે શું કર્યું? બ્લેક પાવડર બનાવવા માટેની ફોર્મ્યુલા, એની રીત એને વિશ્વ સમક્ષ રજૂ કરી. He considered it such a dangerous substance that he wrote of it in a code language. He considered it such a dangerous substance. એને આ બ્લેક પાવડરને એટલો ખતરનાક પદાર્થ બતાવ્યો રોઝર બેકને, that he wrote of it in a code language. એના વિશે એને માહિતી આપી, એના વિશે એને લખ્યું, એ પણ સ્પષ્ટ ભાષામાં ન લખ્યું, કોડ લેંગ્વેજનો એને ઉપયોગ કર્યો, જેથી કરીને સામાન્ય વર્ગ એને સમજી અને ખોટો દુરુપયોગ કરે નહીં. એટલે એને ખાસ પ્રકારની કોડ લેંગ્વેજ, કોડ ભાષા એ વાપરી, સાંકેતિક ભાષા વાપરી. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. આજે સદીઓ થઈ ગઈ, પણ બ્લેક પાવડર કે ગન પાવડર, બંદૂકમાં વપરાતો, એ બનાવવાની જે રીત છે, એની મૂળ રીત છે, એની બેઝિક ફોર્મ્યુલા છે. બેઝિક ફોર્મ્યુલા એટલે મૂળ રીત
આજે સદીઓ થઈ ગઈ પણ બ્લેક પાવડર બનાવવાની મૂળ પદ્ધતિ, મૂળ રીત હજી બદલાણી નથી, હજી અપરિવર્તનશીલ છે. એ જ બ્લેક પાવડર ફટાકડા બનાવવા માટે એ જ રીતે વર્ષો પહેલા વપરાતો આજે પણ વપરાય છે. ઓકે સ્ટુડન્ટ, આગળ ચાલે. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75/15/10 આ બ્લેક પાવડર છે એની અંદર મિશ્રણ શેનું હોય છે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ એમાં હોય છે, ચારકોલ એટલે કોલસો હોય છે અને સલ્ફર હોય છે. અને એનું પ્રમાણ, એનો રેશિયો કેટલો હોય છે? 75/15/10/8. એનું વજનનું પ્રમાણ, એનું જે મિશ્રણ કરવામાં આવે છે ફટાકડા બનાવતી વખતે 75/15/10 નું પ્રમાણ હોય છે. એટલે કે 75% પોટેશિયમ નાઇટ્રેટ હોય છે, 15% ચારકોલ એટલે કોલસો હોય છે અને 10% સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે. It is almost the perfect combination as it is and no further improvements or alterations need to be made. આ જે પ્રમાણ છે 75/15/10 નું જે પ્રમાણ છે એ એટલું બધું પૂર્ણ પ્રમાણ છે, સાચું પ્રમાણ છે. As it is and no further improvements or alterations need to be made. એ એટલું પરફેક્ટ પ્રમાણ છે અને આજે પણ છે અને એની અંદર કોઈ સુધારો કરવાની કે નવો વિકલ્પ શોધી કાઢવાની કોઈ જરૂરિયાત નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. નિષ્ણાતો એવું કહે છે, આ ક્ષેત્રના એક્સપર્ટ શું કહે છે? This might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. ફટાકડા બનાવવાની જે ટેકનિક છે જે વર્ષો પહેલા હતી એ જ ટેકનિક નિષ્ણાતો કહે છે એ આજે પણ એ જ ટેકનિક દ્વારા ફટાકડા બનાવવામાં આવે છે. દુનિયાની દરેક ક્ષેત્રની ટેકનિક એની અંદર સમયાંતરે નવા કેટલા બધા ફેરફારો આવ્યા છે. Lot of changes are there in other techniques and other manufacturings. પણ આ એક મેન્યુફેક્ચરિંગ એવું છે, આ એક ક્ષેત્ર એવું છે પાયરોટેકનિક કે એની અંદર ફટાકડા બનાવવાની જે રીત છે એ સેમ છે, એ જ કેમિકલ પ્રોડક્ટ વપરાય છે અને એ જ રીતે ફટાકડા સદીઓથી બનાવવામાં આવે છે. આજે ઇવન આજે પણ જે ફટાકડા બને છે એની અંદર પણ કોઈ ઝાઝો ચેન્જ નથી. એ જ પ્રકારે ફટાકડા છે બનાવવામાં આવી રહ્યા છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. છતાં with the development of modern chemistry, આધુનિક રસાયણ શાસ્ત્રનો જે વિકાસ થયો, એ વિકાસની સાથે સાથે light and color effects have become common in fireworks. તમામ પ્રકારના ફટાકડીની અંદર જે પ્રકાશ ફેલાવાની અસર છે અને જે પ્રકાશ છે, પ્રકાશ અને અલગ અલગ પ્રકારના કલર ઇફેક્ટ, કલરની જે અસરો આપવામાં આવે છે ફટાકડાની અંદર, એ આજે બધા ફટાકડામાં કોમન થઈ ગયું છે. જે પહેલા નહોતું, શરૂઆતના ફટાકડા બનતા એમાં આટલી બધી કલર ઇફેક્ટ નહોતી. આજે આપણે બાળકો જાણીએ છીએ કે એવા પ્રકારના ક્રેકર્સ પડે છે કે ફોડે તો હવામાં જ્યારે એ ફેલાય ત્યારે એક જ નીચે તમે મૂકેલો હોય બોમ્બ, કે ઓલા મોટા મોટા બોમ્બ આવે છે લગ્નમાં ખાસ કરીને પ્રસંગોમાં આપણે ઉપયોગ કરીએ છીએ, તો એને છોડો એટલે કેટલા બધા પ્રકાશને એમિટ કરે છે.
એક પહેલી વખત આમ છમકારો મારીને છૂટે એટલે લાલ કલરનો પ્રકાશ આકાશમાં ફેલાય, બીજી વાર લીલા કલરનો ફેલાય. અલગ અલગ પ્રકારના કલરો છે એની કલર ઇફેક્ટ છે. તો પહેલાના ફટાકડામાં આની કલર ઇફેક્ટને આટલો બધો પ્રકાશ નહોતો. તો જેમ કેમિસ્ટ્રીનું ડેવલપમેન્ટ થયું એમ જે ફટાકડાની કલર ઇફેક્ટ છે એનો જે પ્રકાશ છે એ આજે કોમન બની ગયો છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light dramatically, improved the brilliance of fireworks. હવે શું સમજાવે છે કે જે ફટાકડા આપણે ફોડીએ છીએ એની અંદર વેરાયટી ઓફ કલર્સ જે આપણને જોવા મળે છે, આંખને આંજી નાખે એવા પ્રકારના કલર જે છોડે છે એનું કારણ શું, એ કઈ રીતે બને છે? તો ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે ગઈ સદીમાં શેની શોધ થઈ? ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટાનિયમ અથવા ટાઇટેનિયમ, બે ઉચ્ચાર કરી શકાય. તો કે ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની જે શોધ થઈ છેલ્લી સદીમાં, એ ત્રણેય રસાયણો એવા છે કે જે ઊંચા તાપમાને સળગે ઉઠે છે. which burn at high temperatures, emitting bright light dramatically. અને એ જુદા જુદા પ્રકારના આંખને આંજી નાખે એવા કલર છોડે છે, હવામાં છોડે છે, નાટ્યાત્મક રીતે છોડે છે. that improve the brilliance of fireworks. અને એને આ જે ફટાકડા છે એમાંથી જે પ્રકારનો આંખ આંજી નાખે એવો પ્રકાશ એટલે બ્રિલિયન્સ, જે આપણને એકદમ તેજસ્વી ફટાકડા જોવા મળે છે, એના મૂળમાં આ ત્રણેયની શોધ છે: એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટાનિયમ, જે ઊંચા તાપમાને સળગી ઉઠે છે અને ડ્રામેટિકલી improve the brilliance of fireworks. Similarly, એ જ રીતે colors too are a recent development. ફટાકડાના જે રંગ છે, એના કલર છે, એ પણ તાજેતરનો જ થયેલો વિકાસ છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. શું કહે છે? The principal color emitters in pyrotechnics. ફટાકડા બનાવવાનું જે સાયન્સ છે એની અંદર જે પ્રકાશ ફેલાવે છે એનું જે the principal color emitters એટલે મુખ્ય પ્રકાશ ફેલાવનારા જે એમિટર્સ છે, હું ગુજરાતી તો શું કરું? Similarly, colors too are a recent development. The principal color emitters, આ color emitters કયા છે? color emitters એટલે જે પ્રકાશને હવામાં ફેંકે છે તે મુખ્ય color emitters ક્યાં છે? The principal color emitters in pyrotechnics. ફટાકડા બનાવવાની નું જે સાયન્સ છે એની અંદર જે કલર એમિટર, મુખ્ય કલર એમિટર્સ છે, were identified after decades of research. ઘણા બધા દશકાઓ સુધીના સંશોધન પછી આ પ્રકારના પ્રિન્સિપલ કલર એમિટર્સ એની ઓળખ કરવામાં આવી છે. These colors are formed in one of two ways. આ જે રંગો છે એ આપણને બે સ્વરૂપ ધારણ કરે છે. These colors are formed in one of two ways. આમ જો તો પ્રકાશ તો એક જ છે, પણ એ બે પ્રકારે આપણને જોવા મળે છે. લ્યુમિનેસન્સ એટલે પ્રકાશ, જે તમે ફટાકડા ફોડવાની તમે જોઈ શકો છો. અને બીજો પ્રકાર કયો આવ્યો? લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. ઇન્કેન્ડેસન્સ મેં તમને શબ્દો લખાવ્યા ત્યારે લખાયું, ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ અને સાદો પ્રકાશ. આ બે સંશોધનો, દશકાઓ સુધીના સંશોધનો પછી આપણે આ બે વસ્તુ જોઈ શક્યા છીએ. બાળકો, આ આપણો પાર્ટ 1 થયો. અહીંયા હું અટકું છું.
પાર્ટ 2 માં આપણે યુનિટ 5 આજે જ પૂર્ણ કરી નાખશું. આ બે પાર્ટ તમે જોઈ લેશો એટલે પાંચમો પાર્ટ તમને કમ્પ્લીટલી શબ્દો સાથે સમજાઈ જશે. ઓકે, so this is part 1 of unit 5 and we will again meet after 10 minutes in the second video. That will be part 2 of unit 5. That's all from here in the first video. Bye.